વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ. તો ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી પાઠ છે 12 સ્માર્ટ ચાર્ટ્સ. દાખલો 11. દીપકે મગની દાળનો એક દાણો જમીનમાં નાખ્યો. તેમાંથી અંકુરિત થઈ નીકળતા છોડની પ્રતિદિન વૃદ્ધિ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ થાય છે. તો અહીંયા આપ્યું જ છે, એના પરથી આપણે કોષ્ટકની વિગતના આધારે લંબા લેખ તૈયાર કરો અને પ્રશ્નના જવાબ લખો. તો પહેલા લંબા લેખ તૈયાર કરીશું. 4 માં છે 1.2 એટલે આ 1 છે ને એની અહીંયાથી લઈશું આપણે આ રીતે. એટલે 1.2. 8 નું છે 8 માં 4.8 એટલે 4 તો લેવાના જ ને, અહીંયા 8 એટલે અહીંયા 5 ની થોડુંક નજીક. અહીંયાથી આપણે એક માપ લઈ લઈએ 4.8 એટલે અહીંયાથી લઈએ ઝાંખી લાઈન ડ્રો કરીશ એટલે આપણને ભૂલ ન થાય. આઠ થયું. હવે છે 12 નું 9.4 એટલે 12 છે 9.4 એટલે અહીંયાથી આવશે. આ રીતે ઝાંખી લાઈન દોરું છું એટલે તમને ખ્યાલ આવે કે કઈયાથી લેવાનું છે, આપણે ભૂલ ન થાય આપણી. એટલે 9.4. હવે છે 16 નું 10.6. 16 નું 10.6 એટલે 10.6 એટલે આપણે અહીંયાથી લઈએ હવે લખ્યું છે 20 નું 11.1 એટલે 11 એટલે અહીંયા નજીકથી લઈશું. તો આપણો આ લંબા લેખ કેવી રીતના તૈયાર થયો? આ રીતે તૈયાર થયો છે. હવે એના પરથી પ્રશ્નના જવાબ લખીશું. પ્રશ્ન: કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં સૌથી વધુ તફાવત જણાય છે? સૌથી વધારે તફાવત આપણને સૌથી વધુ તફાવત કયો છે? 8 અને 12 ની વચ્ચે જે છે તેનો તફાવત સૌથી વધારે જણાય છે. તો સૌથી વધુ તફાવત કયો આવે છે? ક 8 થી 12. અહીંયા લખી પણ દઉં છું ક. કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં સૌથી ઓછો તફાવત જણાય છે? તફાવત જુઓ, 16 અને આ 20 ની વચ્ચે આપણને સૌથી ઓછો તફાવત જણાય છે. કીશું 16 થી 20 વચ્ચેનો એટલે કયો આવશે? ડ. ત્રીજું 10મા દિવસે છોડની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? જુઓ કે 10મા દિવસ એટલે 12 નું આપ્યું છે, અહીં 10 દિવસ નથી આપ્યા એટલે 12 આપ્યા છે એટલે 8 ને 12 ની હોય એટલે 12 નું છે કેટલું છે? 9.4 છે 12માં. તો 10મો દિવસ એટલે 2 દિવસ ઓછા હોય એટલે 7મા એટલે આપણે અહીંયા જોઈશું આપણું 12મા દિવસે 9.4 છે એટલે 9.5 તો નહીં આવે, 4.7 પણ નહીં આવે, 4.5 પણ નહીં આવે. તો કયું આવશે? બ. 7.1 સેન્ટીમીટર અંદાજિત ઊંચાઈ હશે.